में फुलार लोल अरे एथी मीठी छे मोरी मात रे आवी जननी हवे जोड़ सखी नहीं मळेलो मारी आ जननी हवे जोड़ सखी नहीं जड़ेलो पण बाप ओली वर्षे घड़ी की बे घड़ी वादड़ी पण माड़ी केवी होय के ओली वर्षे हे घड़ी कहे के ओली जो ने वादड़ी रे लो हे ओली वर्षे हे घड़ी के बे घड़ी वादड़ी रे लो आ तो मारी माड़ी नो ए मेघ बारे मास रे आवी जननी नी मारी या जननी हवे जोड़ सखी नहीं मळे रे लो मारी आवी कमुबाई नी जोड़ हवे नहीं मळे हे मां हे मां हे मां पण कवि શું કે બાપ બન્યા તો મોટા આ તો મોટા કરીને માતે મને ખોળેથી કહતા કર્યા આ તો મોટા કરીને માતે મને ખોળેથી જોને કહતા ગીતા પણ પાછો એ તારો ધાવણ ધાવવાને એ મને કરી નહીં બાળકી તું કાગડા આવી માં હોય બાપ અને માં જ્યારે ખાટલાની માળી બા ભડી હોય પ્રાણ પછતાની માળી બા કનુભાઈ ભડી હોય અને કોકે કીધું કે બાપ તારો દીકરો આવે છે પણ ત્યારે એનું દ્રશ્ય કેવું હોય માં બીમાર હોય પણ માનો પણ આ તો મોતે માળું નાખ્યું એને માથે જો મજડા પાખાય આ તો મોતે માળું નાખ્યું અને માથે જો મજડા પાખાય પણ તોય એને છોરુની ચિંતા થાય અરે આવી માને કેમ વિસરીએ કાગડા હે બાપ માં કવિની માનું વૃદ્ધ થાય તેથી દરેક કવિઓ સમજાવે છે સંતો સમજાવે છે સાહેબ પણ કવિનું રુદન સારું રહેતું નથી ત્યારે કોઈક ડાયા માણે એમ કીધું બાપ તમે તો મહાન કવિરાજ છો તો તમે કેમ આટલું બધું દુઃખ લગાડો છો ત્યારે કેવળ ભાઈ કવિએ એવું કીધું કે જગતની માલિકા મને કવિરાજ કહેનાર છે બાપુ કહેનાર છે ભાઈ કહેનાર છે માં કહેનાર છે બાપ કહેનાર છે પણ મને જગતની માલિકા તુંકારો દેનાર કોઈ નથી પણ માનો તુંકારો કેવો હોય પણ માનો તુંકારો મીઠો હોય તે તું ખાઈ લે તું બેહી જા તું હેઠો બે ઈ માનો તુંકારો પણ માનો તુંકારો કેવો હોય પણ આ તો યમરૂદ તો ભરી લઈ આપ તુંકારા અને વળી જનની તીણા આ તો યમરૂદ ભરી લઈ આપ તુંકારા અને વળી જનની તીણા પણ આ તો બીજા ભણતા બા અરે ઈ તો પૂરા આયા ઘરે જોને કાગડા આજે ઘણી વાતો કહેવાની છે પણ આપ તો સમાજ સજણ છે બાપ સમાજના દાસ છીએ નાના બાળક છે જે કાલાવાળા કરીએ છીએ બાપ અને આ સમાજના આશીર્વાદ છે કારણ કે બીજે અમે કલાકાર હોય પણ સમાજની માલિકા તો અમે બાળ હોય કારણ કે આ જે સમાજ છે સાહેબ એ ત્રણ વસ્તુને સમજી શકે સોમભાઈ સુર તાલ ને શબ્દને સમજી શકે એ સમાજની તાકાત છે આ બચુભાઈ સોલંકી અમારા જજમાન છે એ 100 રૂપિયા ભજનમાં મને પર્સનલ રીતે આપે છે સોલંકી નો ઘર વડો જે ઘર અમર ઢળાય અમર ગુણથી હું કર્યો તો ટોક ટોડારો રાય ભલા સોલંકી ભલા હવે કલાકારો અહીં ઘણા છે મારો વિષય સાહિત્યનો છે બાપ પણ વળી જા મોજ આવશે
ત્યાં મોજ લેવરાવ તો હવે ભાઈ શ્રી અર્જુનભાઈની વિનંતી કરું કે આવો અને મોજ કરાવો. પણ અર્જુનભાઈ કલાકાર ખરા, પણ એ બાપ કેવો કલાકાર? એ અષાઢ મહિનાની વાળી પર કાળા ડિમાગ વાદળા વરહતા હોય, એની માલી પર ઝરમર ઝરમર વાદળી વરહતી હોય, કોઈલ બોલતી હોય, પણ કેવી બોલતી હોય. પણ આ તો યા ભે ધરણા કાઠિયા અને ઓલી વાદળ જબીકી જોને વી આ તો યા ભે ધરણા કાઠિયા અને ઓલી વાદળ જબીકી જોને પણ મારા રુદા નેરાણો હાભર્યો એ ઓલી જાવી જોને હાડીવી આવી હાડી બીજના કંકણ મોરલા બોલતા હોય અને એની વાલી પા ઝરમર ઝરમર વાદળી વરહતી હોય અને કોઈ કદાચ શરમાવું પડતું હોય એવા અમારા અર્જુનભાઈ બારોટને જોરદાર તાળીઓના દાંતથી આપણે વધાવી લઈશું. ભાઈ શ્રી અર્જુનભાઈ બારોટ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.